હેલો ગાઈસ, તમે બધાએ શેર માર્કેટમાં ને સર્કિટ એવો શબ્દ સાંભળેલો હશે. તમે ઘણીવાર શેર માર્કેટમાં જોયું હશે કે શેર માર્કેટમાં અમુક ટાઈમ માટે બધા ટ્રેડ છે ને એને હોલ્ડ કરી દેવામાં આવે છે, સ્ટોપ કરી દેવામાં આવે છે. તો આપણે આજના વિડીયોમાં એ જોશું કે આ સર્કિટ છે શું, સર્કિટ લાગે છે તો માર્કેટ કેટલા ટાઈમ માટે બંધ રહે છે, સર્કિટ ક્યારે લાગે છે, એ બધી વસ્તુ ઉપર આજે આપણે ચર્ચા કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને એ પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સર્કિટ તો કે ભાઈ આ સર્કિટ છે શું? તમને બધાને ખ્યાલ જ હશે કે છેલ્લા 7-8-10 વર્ષમાં છે ને શેર માર્કેટની અંદર આપણો બધાનો રસ ખૂબ જ વધ્યો છે. જેના હિસાબે શું થાય છે કે શેર માર્કેટ છે ને વોલેટાઇલ બની ગયું છે. એટલે કે શેર માર્કેટમાં વોલેટિલિટી ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. તમે જોયું હશે તો ગમે ત્યારે માર્કેટ 500,000 પોઈન્ટ ઉપર ચડી જશે, એ જ રીતે માર્કેટ ગમે ત્યારે ક્રેશ થઈ જશે તો 500,000 પોઈન્ટ માર્કેટ નીચું પડી જશે. શેર માર્કેટ છે ને ખૂબ જ સેન્સિટિવ હોય છે. માર્કેટમાં કોઈ પણ ન્યૂઝ આવે છે ને તો એ ન્યૂઝની સીધી અસર શેર માર્કેટમાં જોવા મળે છે. જો સારા ન્યૂઝ હશે ને તો માર્કેટ ધડાધડ ઉપર ચડી જશે અને એ જ રીતે જો માર્કેટમાં કોઈ ખરાબ ન્યૂઝ આવ્યા હશે તો માર્કેટ ક્રેશ થઈ જશે અને 500,000 પોઈન્ટ માર્કેટ ધડાધડ નીચે પડી જશે. પરંતુ એવા ટાઈમમાં શું થાય છે કે આપણે લોકો જે છે ને એ આપણે આપણા ઇમોશન ઉપર કાબુ નથી રાખતા, સેન્ટિમેન્ટ ઉપર કાબુ નથી રાખતા. જ્યારે પણ માર્કેટમાં આવી રીતના કોઈ ન્યૂઝ આવે છે, જો સારા ન્યૂઝ આવશે ને તો આપણે લોકો ધડાધડ બાય કરવા માંડશું અને જો કોઈ ખરાબ ન્યૂઝ આવશે અને માર્કેટ નીચું પડતું હશે તો આપણે એ માર્કેટમાં ધડાધડ સેલ કરવા માંડશું, આપણે આપણી પોઝિશન સ્ક્વેર ઓફ કરવા માંડશું. પરંતુ આપણે લોકો એ નથી જોતા કે એ જે ન્યૂઝ આવ્યા છે એ સાચા છે કે ખોટા. આપણને આપણા ઇમોશન ઉપર ત્યારે કાબુ નથી રહેતો અને આપણે આપણી ચાલતી ટ્રેન ઉપર પગ મૂકી અને ચડી જઈએ છીએ. જેથી શું થાય છે કે માર્કેટમાં જે છે ને એ જે વોલેટાઇલ વધે છે, જે ફાસ્ટ મુવમેન્ટ આવે છે, એ મુવમેન્ટમાં આપણે આપણા ઇમોશન ઉપર કાબુ રાખી શકીએ. એટલા માટે આ સર્કિટ જે છે એને બહાર પાડવામાં આવી છે. બેઝિકલી સર્કિટથી શું થાય છે, સર્કિટ જે છે ને સ્પીડ બ્રેકર જેવી હોય છે. આપણે વાહન લઈને જતા હોય સ્પીડ બ્રેકર આવે ત્યારે કેમ આપણે આપણું વાહન ધીમું પાડીએ છીએ, એ જ વર્ક છે ને સર્કિટ કરે છે. જ્યારે પણ માર્કેટમાં આવી ફાસ્ટ વોલેટિલિટી આવે છે, ફાસ્ટ મુવમેન્ટ આવે છે, ત્યારે માર્કેટમાં સર્કિટ લગાડવામાં આવે છે. જેથી શું થાય છે કે માર્કેટના બધા જે ટ્રેડ છે ને એ ટ્રેડને સ્ટોપ કરી દેવામાં આવે છે. એટલે કે માર્કેટના બધા ટ્રેડ બંધ કરી દેવામાં આવે છે અમુક ટાઈમ માટે. જેથી શું થાય છે કે આપણને કેલ્ક્યુલેટ કરવાનો ટાઈમ મળે છે, આપણને આપણા ઇમોશન ઉપર આપણે કાબુ રાખી શકીએ છીએ, આપણે જાણી શકીએ છીએ કે માર્કેટ જે ઉપર નીચે થાય છે એની પાછળના ન્યૂઝ છે સાચા છે કે ખોટા. આપણને નિર્ણય લેવામાં થોડો ટાઈમ મળે છે. એ ટાઈમ મળે છે એ માટે સર્કિટ જે છે એ બહાર પાડવામાં આવ્યું છે. સર્કિટ છે ને એ ટોટલ બે પ્રકારની હોય છે. એક હોય છે અપર સર્કિટ અને એક હોય છે લોઅર સર્કિટ. માર્કેટમાં છે ને અમુક ટકાવારી ફિક્સ કરેલી હોય છે કે માર્કેટ એક દિવસમાં વધુમાં વધુ આટલા ટકા જ ઉપર જઈ શકશે અને વધુમાં વધુ આટલા ટકા જ માર્કેટ ક્રેશ થઈ શકશે, એટલે કે નીચે જઈ શકશે. કોઈ પણ કારણોસર જો માર્કેટમાં એવો ઇવેન્ટ આવે છે અથવા તો કોઈ એવા ન્યૂઝ આવે છે અને માર્કેટ જો અચાનક ઉપર વયું જશે અને જે ઉપરની જે ટકાવારી નક્કી કરેલી છે એ ટકાથી માર્કેટ વધુ ઉપર વયું જશે તો ત્યારે અપર સર્કિટ મારવામાં આવશે. અને જ્યારે પણ માર્કેટમાં એવા ખરાબ ન્યૂઝ આવે છે, કોઈ એવો ઇવેન્ટ આવે છે જેના કારણે માર્કેટ અચાનક ક્રેશ થઈ જાય છે, એટલે કે જો નીચેની બાજુ જેટલા ટકા ફિક્સ કરેલા હશે એ ટકાની નીચે માર્કેટ વયું જશે તો ત્યારે એવા સંજોગમાં લોઅર સર્કિટ મારવામાં આવે છે. સર્કિટ છે ને ટોટલ બે પ્રકારે લાગતી હોય છે. એક લાગતી હોય છે ઇન્ડેક્સમાં અને એક લાગતી હોય છે ઇન્ડિવિજ્યુઅલ કંપનીમાં. જ્યારે પણ ઇન્ડેક્સમાં એટલે કે બેંક નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી 50 એમાં જ્યારે પણ સર્કિટ લાગે છે ત્યારે શેર માર્કેટના બધા જ જે ટ્રેડ છે ને એ બધા જ ટ્રેડને હોલ્ડ કરી દેવામાં આવશે, સ્ટોપ કરી દેવામાં આવશે. અને એ જ રીતે જો ઇન્ડિવિજ્યુઅલ કંપનીમાં સર્કિટ લાગેલી હોય છે તો જે કંપનીમાં સર્કિટ લાગેલી હોય છે પર્ટિક્યુલર એ જ કંપનીના જે ટ્રેડ છે ને એને સ્ટોપ કરી દેવામાં આવે છે, નાકી આખા માર્કેટના ટ્રેડને. આપણે અત્યારે જોશું કે ઇન્ડેક્સમાં એટલે કે બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે, નિફ્ટી 50 છે, એમાં જ્યારે પણ સર્કિટ લાગે છે તો એના નિયમ શું છે, કેટલો ટાઈમ માર્કેટ હોલ્ડ રહે છે. તો જ્યારે પણ ઇન્ડેક્સમાં સર્કિટ લાગે છે એટલે કે ઇન્ડેક્સમાં બપોરના 1 વાગ્યા પહેલા જો 10% ફરક પડે છે એટલે કે 1 વાગ્યા પહેલા માર્કેટ 10% ઉપર ચડી જાય છે અથવા તો માર્કેટ 10% ડાઉન થઈ જાય છે તો એવા સંજોગમાં માર્કેટને 45 મિનિટ સુધી હોલ્ડ રાખી દેવામાં આવશે. એ જ રીતે બપોરના 1 વાગ્યા પહેલા જો 15% ફરક પડે છે તો એવા સંજોગોમાં માર્કેટ 1 કલાક ને 45 મિનિટ સુધી હોલ્ડ કરી દેવામાં આવશે.
એ જ રીતે બપોરના 1 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે જો 10%નો ફરક પડે છે તો એવા સંજોગોમાં 15 મિનિટ સુધી માર્કેટને હોલ્ડ કરી દેવામાં આવશે. એ જ રીતે બપોરના 1 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે જો 15%નો ફરક પડે છે તો માર્કેટને 45 મિનિટ સુધી હોલ્ડ કરી આપવામાં આવશે. અને એ જ રીતે બપોરના 1 વાગ્યા પછી જો કોઈ પણ 10%નો ફરક પડે છે તો ત્યારે માર્કેટમાં કોઈ પણ પ્રકારનું હોલ્ડ રાખશે નહીં, માર્કેટ કોઈ પણ પ્રકારનું બંધ રહેશે નહીં. પરંતુ 2:30 પછી એટલે કે 2:30 વાગ્યા પછી જો માર્કેટમાં 15%નો ફરક પડે છે તો માર્કેટને એ દિવસે સાવ ક્લોઝ કરી દેવામાં આવશે. એ દિવસ માર્કેટ આખો દિવસ હોલ્ડ રહેશે અને બીજા દિવસે જ ખુલશે. અને એ જ રીતે માર્કેટમાં કોઈ પણ સમયે એટલે કે સવારે 9:15 વાગ્યાથી બપોરના 3:30 વાગ્યા સુધીમાં જો 20%નો ફરક પડે છે એટલે કે 20% માર્કેટ ઉપર વયું જાય છે અથવા તો નીચે વયું જાય છે તો એ દિવસ આખો દિવસ માર્કેટને હોલ્ડ કરી દેવામાં આવશે. એટલે કે માર્કેટ આખો દિવસ બંધ રહેશે, માર્કેટ ડાયરેક્ટ ખુલશે બીજા દિવસે. કે ઇન્ડિવિજ્યુઅલ કંપનીમાં જ્યારે પણ સર્કિટ લાગે છે તો એના નિયમ શું છે? તો હરેક કંપનીમાં સર્કિટની લિમિટ અલગ અલગ હોય છે. એટલે કે અમુક કંપનીમાં 2%ની લિમિટ હોય છે, અમુક કંપનીમાં 5%, 10%, 15%, 20%. એ રીતે હરેક કંપનીની સર્કિટની લિમિટ અલગ અલગ હોય છે. અને એ લિમિટ જે છે એ નક્કી કરતા હોય છે આપણા સ્ટોક એક્સચેન્જીસ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE. એ લોકો નક્કી કરતા હોય છે કે કઈ કંપનીમાં કેટલી ટકાવારીએ સર્કિટની લિમિટ લગાડવી છે. અને અત્યારે જો તમારે સર્કિટ કઈ કંપનીમાં કેટલી સર્કિટની ટકાવારી છે લિમિટ જોવી હોય તો તમને ગૂગલમાં પણ જોવા મળી જશે. અને અત્યારે તો ટેકનોલોજી પણ ઘણી બધી આગળ આવી ગઈ છે. એટલે કે તમે કોઈ પણ બ્રોકર એપ વાપરો છો, ઝીરોધા છે, ગ્રો છે, એન્જલ વન છે, એમાં પણ તમે પર્ટિક્યુલર કંપનીનું નામ સર્ચ કરશો એટલે એ સર્ચ કરીને તમને નીચે એમાં બતાવશે એની અપર સર્કિટની લિમિટ અને લોઅર સર્કિટની લિમિટ બે વસ્તુ તમને એમાં જોવા મળશે. અને બાકી તમે ગૂગલમાં પણ એનું લિસ્ટ આપેલું હોય છે, એ લિસ્ટ તમે જોઈ શકો છો કે કઈ કંપનીમાં કેટલી ટકાવારીએ સર્કિટ લાગી શકે છે. આવે છે એવી કંપની કે જે કંપનીની અંદર ફ્યુચર એન્ડ ઓપ્શનનો સેગમેન્ટ આપવામાં આવેલો હોય છે. તો એ કંપનીમાં સર્કિટના નિયમ શું હોય છે? આપણી ટોટલ ઇન્ડિયામાં 180 કંપની એવી છે કે જેની અંદર ફ્યુચર એન્ડ ઓપ્શનનો સેગમેન્ટ આપવામાં આવેલો હોય છે. એટલે કે તમે કોલ પુટમાં ટ્રેડ કરી શકો છો. તો એ કંપનીમાં નિયમ શું હોય છે? તો મોસ્ટ ઓફ એ કંપનીમાં કોઈ સર્કિટનો નિયમ હોતો નથી. એ કંપનીના શેરના ભાવ એક દિવસમાં 50% ઉપર પણ જઈ શકે અને 50%, 60% નીચે પણ આવી શકે છે. એમાં કોઈ લિમિટ હોતી નથી. પરંતુ કોઈ સંજોગોપાત કોઈ એવા ન્યૂઝના કારણે એ કંપનીના શેર જો ઉપર જાય છે, જો 10% ઉપર જશે અથવા તો 10% નીચે જશે તો 15 મિનિટ સુધી એ કંપનીના ટ્રેડ હોલ્ડ કરી દેવામાં આવશે. 15 મિનિટ પછી પાછા એ કંપનીના ટ્રેડ ચાલુ કરી દેવામાં આવશે. અને એ જે લિમિટ છે એ લિમિટને પણ ચેન્જ કરી દેવામાં આવશે. એ જે છે લિમિટ એ NSE અને BSE ઓન ટાઈમ ચેન્જ કરતી હોય છે, ઓન ટાઈમ એ લોકો ડિસિઝન લેતા હોય છે. તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે સર્કિટ છે શું, સર્કિટ ક્યારે લાગે છે, સર્કિટ લાગે છે તો માર્કેટ કેટલા ટાઈમ સુધી હોલ્ડ રહે છે, સર્કિટના બધા જ નિયમ તમને ખ્યાલ તો આવી જ ગયા હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જે લોકોને સર્કિટ શું છે એના નિયમ વિશે ખ્યાલ નથી તો એ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.